ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. રેવા કંસારા પર તમારું સ્વાગત છે. અને ભાઈ, જે હું એક બ્લોગમાં હું બહુ જ રડી છું અને તમે લોકો બોલ્યા છો કે તમે તમારા બ્લોગરને નહીં મળ્યા, તમને બહુ અફસોસ થાય, તો એ આવી ગયા છે અહીંયા મને મળવા માટે. થેન્ક યુ સો મચ અને સો સોરી કે હું તમને નહીં મળી શકી. It's worth waiting for. અને ફરીથી મળવાનું થઈ ગયું છે. મતલબ પહેલા તો હું ના મળી શકી, પણ તો મને બહુ જ એ વખતે મેં બહુ જ મેસેજ કર્યા અને બીકોઝ YouTube ઉપર કરું એટલે ફોન ના. અને આજે પણ મને એટલું અફસોસ હતું કે હું કહી દીધું છે તમને કે હું આવું છું અને હું નીકળી ગઈ, કેમ કે અહીંયા બધું અચાનક જ પ્લાન થાય. એટલે પછી પાછો મેં મેસેજ કર્યો, પછી પાછો કોલ કર્યો હોટલમાં મારો, બીકોઝ અમે એટલું દૂરથી આવતા ને એટલે મારે મેક શ્યોર કરવું હતું હું એટલીસ્ટ મળીને જાઉં, you know. અરે એટલે She is very crazy fans. 24/7. થેન્ક They're યુ watching your blog every day. થેન્ક યુ આપણે ફોટો ક્લિક કરીએ. હા. થેન્ક યુ સો મચ. તમારા માટે એક તમારો ને મારો ને. ચલો હવે કદાચ આપણે હોટલે જાઉં. She's TikTok star. મારા ફેન ના હોય બને. અને રિયલમાં મળ્યા એટલે બહુ મજા આવી. મને પણ બહુ હું તો તમને વિચાર કરતી હતી કે તમે મળશો તો તમને કહીશ કે તમને સિટી બાજુ હું ડ્રાઈવ કરું છું પણ મોટર પણ નથી કરતી, એટલે મેં એ કહે છે કે હું તને એમને કામે જવાનું હતું પણ કેન્સલ કરીને એને બોલાવ્યું કે ના ચાલુ જાય. હમણાં હું પૂછી જોઉં મારું શૂટ ના હોય તો આપણે તમારે શોપિંગમાં કે કાંઈ બી જવું હોય તો આપણે અત્યારે કંઈક પ્લાન કરીએ. અને મમ્મીને ત્યાં મમ્મી મને કે છે એ રીંગણનો ઓરો તમે કહ્યું એ કે બારે ખાવા, મેં કોઈ નો એમને ઘરનું ખાવાનું, કારણ કે હું જોઉં છું ઘરે કે એ શું ખાય છે, તો રોટલો રીંગણનો ઓરો. ભાઈ અમે લોકો નીકળ્યા છે શોપિંગ માટે. જે કરવાનું તો આ ચેન્જ કરવાનું તો થયું નહીં, પણ હવે જોઈએ છે મળી જાય કેવું મળે છે. હા, જે લેવા આવ્યા છે. પણ એમના મમ્મીની એનર્જી જોરદાર છે. ક્યારના ચાલે છે અમારી જોડે. મને થાક લાગી ગયો પણ એમને નહીં લાગતો. બોલો, ચલો ભાઈ મળે. પ્લાસ્ટિક કપડાં. કપડાં. હા, એવો મળીએ. ચલો ભાઈ, હેતલબેન જઈ રહ્યા છે. બાય બાય કરી રહ્યા છે. એમને ક્યાંક બીજે જવું છે. હા, અમારા જો બાય ફ્રેન્ડ્સ. એ પણ શીખી ગયા. આવજો. તમને ઈદ મુબારક. થેન્ક યુ. બધા કહેજો ભાઈ અમને ઈદ મુબારક. થેન્ક યુ. લાઈક કરો મંગુ ને શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મેક શ્યોર. થેન્ક યુ. ચલો મળીએ. ચાલો, તમે. okay. હા. પછી તમે કહેજો યાદ તમને આવજો. ગમ્યું કે નહીં કશું. હા, અરે બધું. બધું જ ગમે જ છે. Okay. હું ક્યારની ઉતાવળી થઈ, ક્યારે જઈને હું Excited. અને સ્વેટર હા. પણ પહેરી જજો. પાક્કું. હા. ચલો બાય બાય. ટાટા. તો ફ્રેન્ડ, રૂમમાં આવી ગઈ છું. એટલે મારી રૂમમાં નથી, મારી બકીના રૂમમાં છે. હાય ફ્રેન્ડ્સ, હાય ગાઈઝ. એનું શૂટ છે એટલે રેડી થાય છે. અને હેતલબેન મને બહુ બધી વસ્તુ આપી ગયા છે. ફોન આવેલો છે મેડમનો. તો બહુ બધી વસ્તુ આપી ગયા છે. જો પહેલાં તો મને સ્વેટર આપ્યું છે એમણે, મસ્ત મજાનું, અને કેટલું વોર્મ છે. એમને કીધું કે તમને આવશે, મને આવી જશે. પણ અને સરસ છે. એ ધોઈને પણ આપ્યું છે બિચારાને. કેટલા સારા છે. નવું હોય એટલે ના પહેરાય ને, તેમને વોશ કરીને કદાચ આપ્યું છે. પછી એમણે બિસ્કિટ બનાવ્યા છે ઘરે. અમે ખાતા હતા. મેં કીધું લાવો વિડીયો બનાવી દો. તો આ બિસ્કિટ અમે ખાધા, જાતે બનાવ્યા છે. એટલા મસ્ત છે. હેતલબેન, આની રેસિપી તમારે આપવી પડશે. બહુ મતલબ મને ગળ્યું નથી ભાવતું, પણ આ આજથી મારું ફેવરેટ છે. સાચે બહુ જ મસ્ત છે. હું ઓલરેડી 2 તો ખાઈ ચૂકી છું ને આ જો ફરીથી ખાઉં છું. મને બહુ જ ભૂખ લાગી હતી યાર, પછી ખાયું. તો એ આપ્યું છે. આ કંઈક બિસ્કિટ છે. આઈ થિંક 2 પેકેટ છે. આઈ થિંક પરફ્યુમ છે. મને બહુ ગમે છે. મતલબ તમે લોકો યાદ રાખો છો
કે આ બધું મારું ફેવરેટ વસ્તુ છે અને બધું છે એ જ બહુ સારી વસ્તુ છે. એમણે મારા મમ્મી માટે, મમ્મી તારા માટે જો ચોકલેટ આપી છે એમણે કે તમે ખાતા નથી, મને ગળ્યું વધારે ભાવતું નથી એટલે મમ્મી માટે આપી છે, તો હું મમ્મીને આપીશ. આ મમ્મી આનું ઉદ્ઘાટન કરશે ત્યારે આનો વિડીયો અલગથી બનાવવામાં આવશે. ઓકે. અને હા, એમણે મને ક્રીમ આપી છે કે બહુ સારી છે, અને મારી ફ્રેન્ડ છે એને પણ કીધું, મયંકા નામ છે એનું, તો મયંકાબેને પણ કીધું છે કે આ બહુ જ સારી છે, વાપરજે. અને મારી સ્કિન બહુ ડ્રાય છે, તો એમણે કીધું કે આ તમારા માટે બહુ સારી છે. તો મારી નાની નાની વસ્તુઓનું તમે આટલું ધ્યાન રાખ્યું એના માટે પહેલાં તો થેન્ક યુ. હજી પણ બહુ બધી વસ્તુઓ છે, જો આખી થેલી જ આપી છે એમણે. થેલી બહુ મસ્ત છે આ રહ્યા કપડાની. બીજું શું છે? ઓકે. ઓ આ મેંગો, એક મિનિટ સોરી. તો આની અંદર બધી ક્રીમ છે એવું બધું છે, સ્ક્રબર ને એવું બધું હશે. બોડી યોગટ, બોડી શોપ છે, બોડી સોપ. બધું અલગ અલગ એમને આખું આપ્યું છે, બહુ સરસ છે. સુગંધ લેવા દો. મેંગો, ઓ માય ગોડ, બહુ જ સરસ છે યાર, બહુ જ સરસ છે. આ એક છે. હજી શું છે આમાં? ઓ માય ગોડ, હેતલબેન, મતલબ થેન્ક યુ કહું કે આ ખાવું પહેલાં. અલી જોને આ કેટલું મસ્ત છે. वो साबुदाना ना, it's so yum. Yeah. मैं खाऊं बेहतर. અરે ખાને. What is her name? Suman Ben. હેતલબેન, Thank you Hetal Ben. હું આ બાજુ આવીને બોલ. Hetal Ben, thank you so much. बहुत टेस्टी છે, બહુ જ ટેસ્ટી છે. હું એમને થેન્ક યુ કહું પણ પહેલાં ખાવું મેં, પછી કહું. યાર મને સાબુદાણાની કંઈ પણ વસ્તુ બહુ ગમે. ખીર હોય, પાપડ હોય, ખીચડી હોય, આવું કંઈ હોય મને બહુ જ ભાવે. પછી ખાવું બધું વસ્તુ બતાવે. હજી કશું છે બહુ મોટું. ઓ માય ગોડ, આ શું? ઓ હવે એમને ખબર છે કે હું એ નથી ખાતી, આપણે રાઈસ નથી ખાતી, તો ઢોકળા હું ખાઈ નહીં શકું, તો એમને સૂજીના ઢોકળા. ઓ માય ગોડ, અલી આ ખા. સ્વર્ગ છે સ્વર્ગ. મને એમ થાય કે આ પતી જશે. So yummy. इसको छुपा देना. किस 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 से छुपा? Baby. अरे यार मतलब હેતલબેન આની પણ રેસીપી જોઈએ મને. ઓ માય ગોડ, આઉટસ્ટેન્ડિંગ. Amazing. बोलना please. Please बोलना please. હું આ રાત્રે જમવાની નથી એવું લાગે છે, કેમ કે જમવામાં મજા નથી આજે. કોઈ આવ્યું? रेडी हो गए? थोड़ा सा देर लगाया कुछ नहीं करना है कि दादा को भेजूं?
कि मैं पूछ रही हूँ जल्दी क्या कह रहा हूँ फटाफट બહુ જ સરસ છે. हाय डार्लिंग હેલો लेमन ये सब आपकी दीदी आ फ्रेंड्स रेडी हैं राइट नाउ દીદી આયા. वाओ नो यू डोंट लेकर आया. ये तो- परचेज क्या है बट यू नहीं नहीं उन्होंने दिया आए थे ना माय अच्छा फ्रेंड. तो खा सकते हैं इसको हाँ हाँ खाओ ना ये बिस्किट है देखो आई एम फीलिंग वेरी हंग्री दैट्स व्हाई खाओ. ये उन्होंने खुद बनाया है. वाओ आपके फ्रेंड्स इतने अच्छे हैं वाओ वाओ रियली कितना अच्छा है ना बहुत टेस्टी है मेरे को आपके साथ घूमना पड़ेगा ये बिस्किट कितना मस्त है ये वाला. थैंक यू सो मच जिसने भी ये बनाया है आई लव यू થેન્ક યુ હેતલબેન બહુ જ મસ્ત હતું અને મજા પડી ગઈ ખાવાનું. જલસા થઈ ગયો જલસા થઈ ગયો जलसा થઈ ગયા બહુ જ મસ્ત હતું બહુ જ મસ્ત બહુ જ એટલે બહુ જ ટેસ્ટી. અને આ બધાની રેસીપી તમારે મને આપવાની છે. હું મારા મમ્મીને કહીશ કેમ કે હું તો નહીં બનાવતી. હું મારી મમ્મીને કહીશ એ બનાવશે. ખવા કેમ છો હું ખાઉં છું ખતમ મત કર દેના યાર. जब तो बड़ा બધા એમ કે મયંકા કંઈ ખાતી નથી બિકોઝ એ બહુ પતલી છે જો મેં તળેલી ચકલી ખાઉં છું સાબુદાણાની બટાકાની બહુ મસ્ત છે. बिकॉज इट इज यमी चलो खाते बीजू एक्चुअली हमें होम सिकनेस थी और ये खाने के बाद वो खत्म हो गई है लंदन में ये सब खाने को मिल रहा है थैंक यू सो मच थैंक यू जस्ट हम शूट खत्म करके कभी आ रहे हैं और दूसरे के लिए आर्टिस्ट रेडी करने जा रहे हैं सो हमारी मैडम का तो हो गया है अभी मेरा पैकअप है और मैं मजे से खाऊंगी. तो थैंक यू सो मच हेतलबेन. आप मेरी भी थोड़ी सी तारीफ कर दे मैं कैसी लग रही हूँ थैंक यू सो मच हेतल बहन बोलो उन्होंने खाना दिया थैंक यू सो मच है हेतल बहन मैं आपका मेकअप करूंगी जब भी हेतल बहन आई लव यू हेतल बहन आई लव यू टू वैसे फिलहाल मैं आंटी दोनों कितना मैडम क्यूट का હતા कर ને. रही वेरी नाइस अरे कितना 87 ना हूँ। ये क्या बाबू क्रीम बहुत अच्छा लगा और ये चॉकलेट जरूर खिला देना तो वो मेरी मम्मी के लिए भेजा है ये. वो अपनी माँ के लिए भेजे थे मम्मी के लिए भेजा. कूल उनकी मम्मी बहुत प्यारी है मैंने देखा लेते जाओ हम भी और लिख सकते हैं उनके लिए તો હેતલબેન થેન્ક યુ સો મચ આ બધું મોકલવા માટે અને બહુ જ બધું પ્રેમ બહુ જ બધા બ્લેસિંગ તમને અને મજા મજા પડી ગઈ છે ખાવાની. यार बहुत अच्छा लगा આનું શૂટ છે એટલે રેડી થાય છે. આભાર હેતલ બેન બાય બાય Bye. રેડી હો જા. चला जा मैं कहीं सोचूं છું તો આ બધું લઈને મારી રૂમમાં જઉં છું અને આ લોકો શૂટ પર જશે હું પછી મળું છું. થેન્ક યુ હેતલબેન रूम में ही हो લવ जाओ, યુ मैं कपड़े બાય वपड़े બાય पहन के ટાટા. તો ફ્રેન્ડ ત્યાં બેઠા બેઠા કંટાળો આવતો હતો એટલે હું બહાર નીકળી ગઈ છું થોડુંક ફરવા માટે અને અત્યારે લંડનમાં હું ધ ઇન્ડિયન સ્પાઇસ કરીને જગ્યા છે શોપ છે ત્યાં આવી છું. આપણે કઈ જગ્યા એરિયા કયો રાઇસલીમ છે અમારા સ્નેહલભાઈ છે એમ્બ્યુલન્સ ગઈ. તો આ મસ્ત શોપ છે અહીંયા બધું જ માણસોથી લઈને વસ્તુથી લઈને બધું જ ઇન્ડિયન છે અને એમાં આપણા ગુજરાતીઓ. તો ચલો તમને શોપ બતાવું અને બધાને મળાવું કે કેવું છે શું છે. તો ચલો અંદર જઈએ આપણે. તો આ શોપ છે ધ ઇન્ડિયન સ્પાઇસ અને ચલો હવે અંદર. હેલો કેમ છો? ના ના વાંધો નહીં આવો. આ જો બધી જ વસ્તુઓ છે. ઓહો બાલાજી માય ગોડ. હા 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 જો મતલબ અહીંયા બાલાજી દેખાવ આપણા માટે તો જોરદાર કહેવાય. જો હાય કેમ છો? મજા ગુડ. હે ડેડી હાય Hello, say hello. હાય કે ઓય બાબા બહુ હોશિયાર. અરે બંને હાથથી હાય. હોશિયારની સાથે મસ્તીખોર બી છે. છોકરા તો હોવા જ જોઈએ. અંદર અંદર કિચન છે ભાઈ
આવું જ છે. અંદર કિચન છે અને જોઈ શકો છો કેટલું ક્લીન. હું અચાનક જ આવી ગઈ છું, એવું નથી કે અમે હા કે અમે કંઈક પ્રિપેર કરીને વિડીયો બનાવીએ છીએ. હું અચાનક જ આવી છું અને જો તમે જોઈ શકો છો કેટલું ક્લીન, કેટલું ક્લિયર. કોઈ પોતાના કિચનમાં આવવા ના દે એમ તો બૈરા. બહાર જાઓ, બહાર જાઓ. જો વડાપાઉં મસ્ત, વડાપાઉંની તૈયાર. આ કયા સમોસા છે? પિઝા સમોસા. માય ગોડ. જો હાય તો આ એમનું કિચન છે. અહીંયા શું શું આપણે મળે આવું બધું ગરમમાં? પિઝા સમોસા પ્યોર વેજીટેરિયન બધું જ છે અહીંયા. પનીર સમોસા, પંજાબી સમોસા, મેથી ગોટા, ક્રિસ્પી ભજીયા. ગોટા બી મળે? હા, તમારા જીતુમંગુમાં બહુ ફેમસ ગરમ ગરમ ગોટા. ગરમ ગરમ ગોટા. વિડીયો જોયો હશે તમે ગરમ ગોટા. હમણાંના વિડીયો જોવાનો ટાઈમ નથી મળતો, એ પ્રોબ્લેમ થઈ કંઈ નહીં, પણ બહુ જ મસ્ત છે અને બધું તમે જોઈ શકો છો કેટલું સાફ સુથરું છે અને સરસ છે. તો જ્યારે પણ આવો અહીંયા ઇન્ડિયા તો ચોક્કસથી આવજો. હું તો હમણાં સમોસા ખાઈશ અને વડાપાઉં પેક કરીને લઈ જઈશ. પણ ઇન્ડિયન સ્પાઇસ જોઈ લો તમે, આ નંબર છે અને આ એનું બોર્ડ છે. લોકેશન બી સરસ છે, જુઓ તમે. તો પ્લીઝ આવજો અને બધું ટ્રાય કરજો. મળીએ છીએ. સોરી, આપણે સમોસા ટ્રાય કરીએ છીએ. બહુ જ સરસ છે, એકચ્યુઅલમાં બહુ સરસ છે. પિઝા, હા. ના ના, કેમ વાડકી બગાડવાની? આપણે ગુજરાતી, આપણે ગુજરાતી, હે ને? બહુ ગરમ છે. હા, એમને તો આવું બધું અટર પટર બહુ ગમે. સિરિયસલી બહુ જ સરસ છે પિઝા સમોસા. મેથીના ભજીયા. ભાઈ જો સન્ડે હું અહીં આવવાની છું ઇન્ડિયન સ્પાઇસમાં. તમે લોકો આવી જજો, આપણે પાર્ટી કરીશું બધા. ભજીયા પાર્ટી, મેથીના ભજીયા પાર્ટી. હું ખાઈ લઉં પછી મળું તમને બધા. તડા. તો ફ્રેન્ડ, હવે હું બીજી જગ્યાએ આવી ગઈ છું. આજે મારે ખાવાનો દિવસ છે એવું લાગે છે, એ નકરું ખા જ કરું. તો આપણું નામ છે માહી ફૂડ. તો ત્યાં આવી છું આપણે. કઈ જગ્યા છે? હેલો, પહેલા તમારું નામ કહી. રજનીશ પટેલ. રજનીશ પટેલ. તમારું નામ? પ્રિયાબેન. વિશાલ પટેલ. વિશાલભાઈ. દક્ષેશ પટેલ. બધા આપણા પટેલ ભેગા થયા છે. હવે અમે પાપડી ખાઈશું. અમે બહુ ચીડવતા અમારા ફ્રેન્ડને પટેલ પટેલ પાપડી. તો આ આપણે છે માહી ફૂડ. અને આ કઈ જગ્યા છે? કઈ રેનસ લાઈન, એલેક્ઝાન્ડર એવન્યુ. આખું એડ્રેસ મતલબ સમજમાં આવી જાય બધાને એવું. રેનસ લાઈન, એલેક્ઝાન્ડર એવન્યુ, માહિર ફૂડ. સરસ. હવે તો જેને ખાવું હોય ને એ બધું જ મળે છે. ભજીયા, પછી મેથીના ભજીયા, પછી બટાકાના, ક્રિસ્પી ભજીયા, અરે વારું ભજીયા, શું શું છે પાણીપુરી, આપણે? વડાપાવ, બ્રેડ પકોડા, મસાલા ચિપ્સ. ઓહો બધું. જો અહીંયા પહેલા તો પહેલી વસ્તુ એ છે, આ જો ને બાલાજીનું બધું મળે છે. અરે હા, બાલાજી છે. ગોપાલના પેલું શું હતું? આ જો આ આપણું, આ જો આ ફરફરિયા ખાવાની જે મજા આવે ને એ ક્યાંય નથી. અને આ એમનું મેન્યુ બતાવી દઉં તમને કે શું શું છે. તો જોઈ લેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો. જો ભાઈ, લોકેશન બતાવી દો. આટલી બધી વેરાયટી છે. આપણે ઓનલાઈન કેવું થતું હશે ને? હા હા, ઓનલાઈન શાના ઉપર આવે છે? ગૂગલ ઉપર. ગૂગલ ઉપર. એટલે તમે સર્વિસ આપતા હશો ને કોઈ ઓનલાઈન ઓર્ડર કરે તો, હે ને? હા, તો ભાઈ કોઈને ઓનલાઈન મંગાવવું હોય તો શાના ઉપર આવ્યા? ગૂગલ ઉપર બતાવશે. અને ઓર્ડર કરવો હોય તો કેવી રીતે કરે? ગૂગલ ઉપર દઈ દો. અચ્છા, હા ને? ઓકે. બહારનું તમને લોકેશન બતાવું, જોઈ લો.
આવું છે માહી ફૂડ. ને ભાઈ જે લોકો અહીંયા આવે જરૂરથી આવજો. જો અહીંયા આપણે લંડનમાં આવીને એક જ વસ્તુ મિસ કરતા હોય, ગુજરાતી ખાવાનું. તો બધું છે. આ ગોટા મળવા મુશ્કેલ છે, મેથીના ગોટા, પાણીપુરી, વડાપાઉં, દાબેલી, જો બધું જ છે ખમણમાં. એ ગોડ. એટલે આ જોઈ લો, માહી ફૂડ ટેકિંગ એન્ડ ટેક કેર. સરસ અને મસ્ત છે એમનું બધું ખાવાનું. તો ચોક્કસથી તમે આવજો અહીંયા, જરૂરથી પહેલાં તો સ્નેહલભાઈને થેન્ક યુ કહેવાનું કે આવી બધી જગ્યાઓ એ લઈ આવે છે મને. ખાવાનું એટલા દિવસથી એવું થાય છે ને કે ભાવતું જ નહીં, ને હવે જે આવે છે તો હવે પેટમાં સમાતું નથી, એટલું ખાવાનું થઈ ગયું. તમે એક વખત ફ્રી થઈને આવજો, તમે ખુશ થઈ જશો 100%. ચોક્કસ હે ને. અરે જલેબી બી છે જો, જલેબી, કાજુ કતરી, ઓહો. બધું છે. પછી આ પેલું એ છે ને, નહીં આ ગુલાબજામુન શું કહેવાય? ગુલાબજામુન છે. હા, મલાઈ પેલા માવા વાળા. હા, માવા. હા, આપું તમને એક? મને કશકમાં પેક કરીને આપો, હા. 5-6 હું ત્યાં લઈ જાઉં અમારી માતાઓ માટે. ત્યાં ખાઈશ. જો બધું છે અહીંયા. અને આ છે ને, જરૂરથી અહીંયા આવજો, વિઝિટ કરજો. ઓહ, જો પાણીપુરી આવી છે. આમાં પાણી રેડીને આપો ને એકમાં, મને ખાવું. એક જ મિનિટ. They are making. તો જો પાણીપુરી ખાઈને. Thank you. તમારું નામ? Megal. મેઘલભાઈ. જોયા હા, Nice. હું એક ખાવાની હતી પણ અમે બધી ખાઈ. બહુ જ જોરદાર છે યાર. પ્લીઝ એક વખત વિઝિટ કરજો અહીંયા, મજા પડી જશે તમને. માહી ફૂડ ભૂલતા નહીં, હા ને. હું પહેલાં ખાઈ લઉં પછી મળું તમને. ટાટા. તો ફ્રેન્ડ, હોટલ પર આવી ગઈ છું અને હવે સૂઈ જવાનું છે. આજનો દિવસ સરસ ગયો, શૂટ પણ કર્યું મસ્ત, અને મસ્ત ફરી પણ. બંને વસ્તુ થઈ ગયું મારું. મારા સબસ્ક્રાઈબર આવ્યા હતા હિતલબેન, એમની સાથે ફરી થોડુંક ક્વોલિટી ટાઈમ અમે સ્પેન્ડ કર્યો, મજા આવી ગઈ. સૂપ વૂપ પીધું. એમના મમ્મી બહુ સ્વીટ છે અને મારા માટે બધી બહુ વસ્તુઓ લાવ્યા હતા, તમને બતાવી મેં. પછી અમારા સ્નેહલભાઈ હતા, એ મને બધે લઈ ગયા એમના જ્યાં એમની જ્યાં દુકાનો છે, એમના ફ્રેન્ડ લોકોની દુકાનો છે, બધાને મારી સાથે મળવું હતું. તો એ બધાને હમણાં ખબર પડી છે કે હું અહીંયા છું. જતા મતલબ જવાનો ટાઈમ જેમ જેમ નજીક આવે છે એમ લોકોને મળવાનું પણ વધારે થઈ રહ્યું છે. પણ હું કોશિશ કરીશ કે જેટલા લોકોને મળી શકું અને એમની સાથે વાતો કરી શકું. અને અહીંયા જે લંડનમાં જે ગુજરાતીઓ છે, મતલબ આપણે ગુજરાતીઓ તો બધા સ્વીટ જ હોય છે, પણ સ્પેશિયલી મેં અહીંયા આવીને જોયું કે જેટલા લોકોને હું બની છું ને એટલા સ્વીટ છે, એટલા વોર્મ છે, એટલું વોર્મ વેલકમ કરે છે કે શું કહું એમના તમને લોકોને, કે મજા પડી ગઈ સાચે. તો આજનો દિવસ તો બહુ જ સરસ ગયો, કાલનો પણ બહુ સરસ ગયો. તમે બધા જાનીસરના બેન છે એમના ઘરે ગયા હતા ને બહુ મજા આવી. અને હવે થાક લાગ્યો છે. સવારે પાછું વહેલા મારું શૂટ છે 8 વાગે, મેકઅપ સાથે રેડી થવાનું છે. તો ફટાફટ સૂઈ જાઉં અને ફટાફટ ઉઠું. બધો નાસ્તો લઈને આવ્યા હતા પણ બધા સૂઈ ગયા છે. હવે હું બહુ જ લેટ થઈ ગઈ છું તો મેં થોડું ખાધું. અને સ્નેહલભાઈના ઘરે ગયા હતા તો એમના વાઈફે બધું ભાજી ને એવું ભરી આવ્યું, કેમ કે એમનો ઉપવાસ હતો તો એ બધું કરી આવ્યું. તો એ બધું મેં ખાધું હમણાં, થોડુંક ઘરનું જમવાનું. અને હવે સૂઈ જાઉં છું. સવારે મસ્ત ઉઠીને પાછું કામ કરવાનું છે. તો મળીએ છીએ કાલે. અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ત્યાં સુધી ટા, ગુડ નાઇટ.